નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિદ્યાનગર છે અને વિદ્યાનગરથી આપણે આણંદ તરફ જઈ રહ્યા છે. સ્વામિનારાયણ છાત્રાલય છે. વર્ષો પહેલાં આધુનિક છાત્રાલય વિદ્યાનગર હતું અને હવે આપણે આણંદ રોડ પર જઈ રહ્યા છીએ. વિદ્યાનગરથી આણંદ તરફ જઈ રહ્યા છીએ. બપોરે લગભગ 2:30 વાગ્યાનો સમય છે અને ઉપર વોચ લગાવી છે. આમાં સમય તમને દેખાય છે. 3:30 વાગે આપણે આણંદ રેલવે સ્ટેશન જવાનું છે. કુલદીપભાઈ આપણી સાથે છે. એમને સુરત જવાનું છે શતાબ્દી એક્સપ્રેસમાં અને લગભગ 4 વાગે શતાબ્દી એક્સપ્રેસ આવવાની છે. તે પૂર્વે આપણે વિદ્યાનગરથી આણંદ જઈ રહ્યા છે. આણંદ અત્યારે આપણે વેરાઈ માતા મંદિર વિસ્તાર છે, ત્યાં બોમ્બે પરફ્યુમ સેન્ટર છે, ત્યાં સેન્ટ અને અત્તર ખરીદી કરવાની છે. સુગંધની દુકાને સુગંધની ખરીદી કરવાની છે આપણે. ખૂબ જ સરસ નામાંકિત દુકાન છે આ અત્તર સ્પ્રે, અને અહીંયા તમામ પ્રકારના નામાંકિત અત્તર મળશે. દીકરી ભવ્યા છે અને એને આ અત્તરની થોડી જાણકારી છે, એટલે આપણને થોડી માર્ગદર્શન અને આઈડિયા આપે છે. એ પ્રમાણે આપણે અત્તર ખરીદી કરવાની છે. જો કે ભાઈ કુલદીપ છે ને દેવભાઈ છે, એમને પણ થોડો આઈડિયા છે, તો એ પણ આમાં આપણને હેલ્પ કરશે. જોઈ રહ્યા છો અત્તર સ્પ્રે પરફ્યુમ્સ માટેની આ આણંદ ખાતે સારામાં સારી શોપ છે. ભાઈ કુલદીપભાઈ છે અને એ પણ થોડી ચર્ચા કરી રહ્યા છે. કુલદીપભાઈ કેનેડાથી આવ્યા છે ને અત્યારે એમને કેનેડા લઈ જવાનું છે. આપણે લગભગ બપોરના સમયે આવ્યા છીએ અને ત્યારે ખાસ કંઈ ભીડ હતી નહીં, પરંતુ આ વિડીયો આપણે શૂટ કર્યો જે તે સમયે વૈશાખ મહિનો ચાલતો હતો અને ખરો બપોર છે અત્યારે. પરંતુ થોડી વાર પછી જ અહીંયા ખરીદી કરનાર મોટી સંખ્યામાં ગ્રાહકો આવ્યા હતા. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ જ્યારે લગ્ન પ્રસંગ હોય તો સ્પ્રે, અત્તર ને એ બધી ખરીદી કરવા માટે લગભગ લોકો આ જાણીતું દુકાન છે ત્યાં આવે છે. ભવ્યા છે અને વિવિધ સ્પ્રે અને સેન્ટ અને અત્તરની સ્મેલ ચકાસણી કરી અને એ પ્રમાણે ઓર્ડર આપે છે. વિવિધ પ્રકારના અત્તર આપ જોઈ રહ્યા છો અને નામ પણ ત્યાં જાણકારી માટે રાખવામાં આવ્યા છે. અને એ જોઈને જ બધા યુવાનો અને અત્તરના શોખીનો આ સુગંધની દુકાને ખરીદી કરવા માટે આવતા હોય છે. અને આ આપણું સિલેક્શન છે, એની 4 બોટલ તૈયાર કરાવડાવી છે. અન્ય બધા વિવિધ જે જાણીતા નામ છે એના અત્તરને સ્પ્રે વિશેની વાત કરે છે. અશોકભાઈ છે, તેઓ પણ આપણી સાથે આવ્યા છે. જોકે આ અત્તર એ આપણી જાણકારી બહારનો વિષય છે, એટલે આપણને એનો બહુ આઈડિયા છે નહીં, એટલે આ આપણે તો શૂટ કરીએ છીએ બ્લોગ બનાવવા માટે. અને કુલદીપભાઈને વિવિધ સેન્ટ, સ્પ્રે, અત્તર લગાવી અને એનો સુગંધનો અભિપ્રાય મેળવે છે. અને પછી એમના રુચિ, શોખ હોય એ પ્રમાણે સેન્ટ અથવા અત્તર આપે છે. અહીંયા સુગંધી અગરબત્તી પણ વેચાણ કરવામાં આવે છે. એટલે આ સુગંધની દુકાન છે એમ આપણે કહીએ છીએ. આપ જોઈ રહ્યા છો અહીંયા પ્રોસેસ થઈ રહી છે. જે સ્મેલ સુગંધની જે અત્તર નામાંકિત તમે સિલેક્ટ કરો એને પછી પ્રોસેસ કરી અને આ રીતે નાની બોટલમાં ભરી અને તમારે જેટલા માત્રામાં જોઈતું હોય એ પ્રમાણે અત્તર તૈયાર કરવામાં આવે છે. જુઓ હવે ભીડ કેટલી બધી થઈ ગઈ છે, કારણ કે હવે સાંજ ઢળી રહી છે અને ઘણા બધા એવા છે કે જે મેરેજ હોય તો એમની પાસે સિલેક્શન કરેલું જ હોય, એટલે આવીને ખરીદી કરી નીકળી જ જતા હોય છે. અને આપણે ખેડા પરત આવી રહ્યા છે. ખેડા ટોલ બૂથ બહારનું કેવું માહોલ છે આપ જોઈ રહ્યા છો. અત્યારે ખતરનાક ઉનાળો છે, વૈશાખ મહિનો છે, તેમ છતાં વાતાવરણ ક્યારેક બદલાઈ જાય અને વાદળા પણ છવાઈ જાય છે. ખેડા ટોલ બૂથ છે. ખેડા શહેરના નાગરિકોએ ટોલ ભરવાનો થતો નથી, એટલે ખેડા કહીએ છીએ. એટલે આ જો ગ્રીન સિગ્નલ થઈ જશે, આપણે ટોલ ટેક્સ ભરવાનો થતો નથી અને બેરિયર ઊંચું થઈ ગયું છે, ગ્રીન સિગ્નલ થઈ ગયો છે અને આપણે હવે ખેડા તરફ પરત આવી રહ્યા છે. સામે શંકરાચાર્યનગર છે અને ઢળતી સાંજ છે. આપણે હવે રધવણ જ પાટિયા તરફ જઈ રહ્યા છીએ.
અને હમણાં રોડ રસ્તા ખૂબ જ સરસ બન્યા છે. ખેડા હાઈવેની આજુબાજુ તમામ રોડ સરસ બન્યા છે. અને આ રતનપુર રધોણા પાટિયાથી ટોલ બૂથ સુધીનો રસ્તો પણ ઘણા સમયથી ભંગાર હતો, એ પણ હમણાં સરસ બન્યો છે. ઉપરનો જે પુલ છે માતર તરફ જાય છે, ત્યાંથી નડિયાદ અમદાવાદ રોડનો આ બ્રિજ છે. અને આ ગરનાળા નીચે થઈને આપણે હવે ખેડા તરફ જવાનું છે. સામે સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાન દાદાનું સરસ મંદિર છે. અને હમણાં ઘણા વર્ષોથી આ મંદિર ખૂબ જ નામાંકિત થઈ ગયું છે, આસ્થાનું આ કેન્દ્ર બની ગયું છે. સામે આત્રોલી ગામે જવાય છે ને ત્યાંથી ખેડા પણ જઈ શકાય છે. જો આ પંચમુખી હનુમાનજીનું સરસ મંદિર છે. સંધ્યા સમય છે, સૂરજ ઢળી રહ્યો છે અને માહોલ કેટલો સરસ છે આપ જોઈ રહ્યા છો. ગરમી છે અને ઠંડક પણ થઈ જાય છે. અહીંયા પહેલાં જૂનું ટોલ બૂથ નાખવું હતું, એ હટાવીને થોડું શંકરાચાર્યનગર આગળ લઈ ગયા છે. અને તમે જુઓ રોડ એટલો સરસ બની ગયો છે. લગભગ 10-12 વર્ષ પછી અહીંયા સારો રોડ બન્યો છે. તાજેતરમાં જ રોડ બનાવવામાં આવ્યો છે. આપણી શેરડી નદી છે ખેડા નડિયાદ રોડ વચ્ચે આવેલી, અને ત્યાં સીસીટીવી કેમેરા ચારે તરફ હાઈવે પર લગાવાયા છે. તો મિત્રો, ડેલી બ્લોગના ભાગરૂપે આપણે અત્યારની દુકાને ભારે ભીડ બ્લોગ શેર કરીએ છીએ. આ સાથે આપણે ભારતીય રેલવેનો એક વિડીયો શેર કરી ચૂક્યા છે, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.